અને વાત હવે સુરતની કરીએ, જ્યાં ચા કોફી બનાવવાનું મશીન ફાટ્યું છે। ભાગળના ધન્વંતરી સ્ટોરમાં આ બનાવ બન્યો છે। મશીનમાં વિસ્ફોટથી એક રાહદારીને ઈજા થઈ છે। ઈજાગ્રસ્તને હોસ્પિટલ તાત્કાલિક ખસેડવામાં આવ્યા છે। તો ચા કોફી બનાવવાનું મશીન છે જે ફાટવાની ઘટના સામે આવી છે। અનેક જગ્યાઓ ઉપર ચા કોફી બનાવવા માટે મશીનો મૂકવામાં આવતા હોય છે, ત્યારે સૌએ ધ્યાન રાખવાની જરૂર છે। આવા મશીન જ્યાં જ્યાં મૂકવામાં આવ્યા છે ત્યાં લોકોએ તેનાથી અંતર જાળવવું જોઈએ। ગમે ત્યારે આવો બનાવ બની શકે છે। ચા કોફી બનાવવાનું મશીન ફાટ્યું છે, જેના કારણે એક રાહદારીને પણ ઈજા પહોંચી છે। સુરતમાં ઘટના સર્જાઈ છે તો ભાગળના ધન્વંતરી સ્ટોરમાં આ ઘટના બની હતી, જ્યાં ચા કોફી બનાવવાનું મશીન મૂક્યું હતું ને અચાનક જ આ મશીન ફાટતા એક વ્યક્તિને ઈજા પહોંચી છે। ચા કોફી બનાવવાનું મશીન ફાટતા રાહદારીને ઈજા પહોંચી છે। સુરતનો આ બનાવ ભાગળ વિસ્તારમાં ધન્વંતરી સ્ટોર આવેલો છે, ત્યાં ઘટના સર્જાઈ હતી। જોકે ચા કોફી બનાવવાનું મશીન હવે જ્યાં જ્યાં મૂક્યું હોય ત્યાં લોકોએ ખાસ ધ્યાન રાખવું પડશે, કારણ કે ગમે ત્યારે આવો વિસ્ફોટનો બનાવ પણ બની શકે છે।